કેમ છો? મજામાં? આશા રાખીએ મજામાં હશો. જો કે સંભાવના ઓછી છે. ગઈકાલે જે આભ ફાટ્યું, આમ તો જો કે બોમ્બ ફૂટ્યો કહેવાય નહીં. બોમ્બ બી નહીં કહેવાય. એટમ બોમ્બ ફૂટ્યો, પરમાણુ બોમ્બ ફૂટ્યો એવું કહી શકાય. વાત સાચી છે કે જીપીએસસીનું હવે ઓલમોસ્ટ સિલેબસ યુપીએસસી જેવો થઈ ગયો છે. બરાબર? એટલે ચિંતાનો વિષય છે. એમાં ના નથી. બરાબર? દુવિધાઓ પણ ઘણી બધી છે. એમાંય ના નથી. પણ મુદ્દો એ છે કે જો મહેનત કરવી છે તો પછી ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર? એટલે આજે જે ડિસ્કશન છે બેઝિકલી, જે પણ લોકો ઓનલાઈન પણ છે, આજે બેઝિકલી જે ડિસ્કશન છે એનો મેઇન એમ એ છે કે તમને સમજાવું કે ચેલેન્જીસ છે પણ એ ચેલેન્જીસથી ઓવરકમ કઈ રીતે થવું અને થવું જ રહ્યું. જો તૈયારી કરી રહ્યા છે તો થવું જ રહ્યું. અને પાસ્ટમાં પણ એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેમાં આપણે એડેપ્ટેબલ થયા છીએ નવી સિસ્ટમ સાથે. એટલે થવું પડશે અને થઈશું પણ ખરા. મહેનત કરીશું તો થવાશે. સમજો છો? સમજો છો? હા, તો વાંધો નથી. બરાબર? તો મેઇનલી ત્રણ બાબતનું ડિસ્કશન કરીએ. પહેલું, જીપીએસસીની નવી પેટર્ન શું છે? બીજી બાબત, હવે જીપીએસસી અને યુપીએસસીમાં શું તફાવત છે બેઝિકલી? ખરેખર તફાવત છે કે નથી? ઓલમોસ્ટ લાગી રહ્યું છે કે યુપીએસસી જ થઈ ગઈ છે. બરાબર? અને ત્રીજી વસ્તુ છે કે હવે આપણો પ્રિપેરેશન લઈને એપ્રોચ શું હોવો જોઈએ. સાથે સાથે હું તમને એ પણ કહીશ કે જે ગઈકાલ રાતથી ડર, શંકા, કુશંકા આપણા માઇન્ડમાં છે તો એ કેટલા હદે વ્યાજબી છે. ક્લિયર? તો એ કન્ટેક્સમાં જે હેડિંગ જ આપ્યું છે કે જીપીએસસી ઇઝ ઇક્વલ ટુ યુપીએસસી માઇનસ ઓપ્શનલ. મતલબ હવે ઓપ્શનલ નથી ખાલી જીપીએસસીમાં. જો આ ઓપ્શનલને હટાવી દઈએ તો બંને સેમ છે, જીપીએસસી અને યુપીએસસી. એમાં લગભગ નજીવો તફાવત કદાચ તમે કહી શકો. અને તૈયારીના લેવલ પર તો કોઈ તફાવત દેખાતો નથી. તો પહેલું કામ કરીએ, જીપીએસસીના માળખાને સમજીએ કે નવી જે પેટર્ન છે. બરાબર? નવી પેટર્નમાં પ્રિલિમિનરી એક્ઝામિનેશન જે તમારું પહેલું સ્ટેજ હશે, જેમાં એક પેપર હશે 200 માર્ક્સનું 3 કલાકનું. હાલ જે પેટર્ન હતી એમાં બે પેપર હતા 200 માર્ક્સના. એની જગ્યાએ હવે એક જ પેપર થઈ ગયું છે. સિલેબસ સેમ છે. પેલામાં જે બંને પેપરના થઈને 8 સબ્જેક્ટ થતા હતા, આમાં એક પેપરમાં 8 સબ્જેક્ટ છે. અને અમુક સબ્જેક્ટમાં થોડો માઇન્યુટ ચેન્જ છે. એટલે સિલેબસની દ્રષ્ટિએ કે ખાસ ચેન્જ નથી. બરાબર? એક માઇન્યુટ ચેન્જ મેથ્સના કન્ટેક્સમાં તમે કહી શકો કે ત્યાં મેથ્સ અને રિઝનિંગના બહુ બધા ચેપ્ટર લખ્યા હતા, જ્યારે અહીંયા હવે યુપીએસસીનો સિલેબસ રેપ્લિકેટ કર્યો છે. તો બની શકે લોજિકલ મેથ્સ, ડિસિઝન મેકિંગ એબિલિટી, ડેટા ઇન્ટરપ્રિટેશન પર ભાર વધે, જે રીતે સર કહી રહ્યા છે. ક્લિયર? એટલે એક પેપર થઈ ગયું છે. અને કેટલા લોકો પાસ થશે પ્રિલિમ? આયોગના જે નિયમ છે એ મુજબ, જેમ કે ગઈકાલે આરઆરમાં લખ્યું છે કે જેટલી વેકન્સી હશે એના 15 ગણા લોકોને પાસ કરીશું. એટલે પ્રિલિમમાં એક પેપર થઈ ગયું છે. વિષય 8 જ છે. વિષય જે 8 વિષય હતા એ જ છે: હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, જિયોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી. એની અંદર જ એન્વાયરમેન્ટ, કરંટ અફેર અને મેથ્સ અને રિઝનિંગ. થોડા માઇન્યુટ ચેન્જીસ છે જે પહેલા સાહેબે આપી ચૂક્યા હતા આપણને. મેઇન ચેન્જ જે છે મેઇન્સ એક્ઝામમાં છે. કારણ કે અત્યાર સુધી જીપીએસસીમાં 6 પેપર હતા મેઇન્સમાં, અને હવે કેટલા પેપર છે? 7. તો પ્રશ્ન એ થાય કે ખાલી એક જ પેપર વધ્યું? જોવામાં તો એવું લાગે છે એક પેપર વધ્યું, પણ ધરખમ ફેરફારો થયા છે. બરાબર? અને આ ફેરફારોને જોતા જ્યારે સિલેબસ આવશે ત્યારે એટેક આવશે કે આટલું બધું વાંચવું પડશે. એટેક લાવવાનું નથી, હા. પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ગુજરાતી અને અંગ્રેજી ભાષા, બરાબર, અહીંયા અલગ અક્ષરમાં અલગ કલરમાં પણ તમને બતાવ્યું છે. આ બંને પેપર હવે શું થઈ ગયા છે? ક્વોલિફાઈંગ. એટલે ક્વોલિફાઈંગનો મતલબ થયો કે આમાં પાસ થવું જરૂરી હશે. આમાં પાસ થવું જરૂરી છે. જેમ કે યુપીએસસીમાં છે, ત્યાં પણ અંગ્રેજી અને તમારી પસંદગીનું કોઈ બી એક ભાષા તમે રાખી શકો છો. એ બે પેપર ક્વોલિફાઈંગ હોય છે. અહીંયા પણ હવે પેટર્ને લાવી દીધી છે. ક્લિયર? ત્યાં પણ 300 માર્ક છે, અહીંયા પણ 300 માર્ક છે. ત્યાં પણ 25% માર્ક્સ લાવવાના, એટલે 300માંથી 75 માર્ક લાવવાના હોય. સમજો છો? અહીંયા પણ 75 માર્ક્સ લાવવાના રહેશે 300માંથી, જો તમે આગળ જવા માંગો છો. તમારા બાકીના પેપર યુપીએસસીમાં તો એવું છે કે આ બે પેપરમાં તમે ક્વોલિફાય ન થાવ તો આગળના પેપર જ ચેક ના થાય, ભલે તમે લખ્યા હોય. બરાબર? તો આમાં પણ એ જ સંભાવના છે. ક્લિયર? એટલે ક્વોલિફાઈંગ છે. એટલે મેઇન ચેન્જ આ છે ડ્રાસ્ટિકલી મેઇન્સમાં, કારણ કે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાના પેપર પહેલા ક્વોલિફાઈંગ નહોતા.
ડિસાઇડિંગ હતા, એના આધાર પર સિલેક્શન રિજેક્શન થઈ રહ્યું હતું. જો કે આ ચેન્જ કરવું જોઈએ ના કરવું જોઈએ ડિબેટનો મુદ્દો છે, બરાબર. પણ એક વસ્તુ તો આપણે માનીશું કે ભાષા સિલેક્શન અને રિજેક્શનનું માધ્યમ ન હોવું જોઈએ, આવડવી જોઈએ. આવડવી જોઈએ તો પગલું ખોટું નથી. અંગ્રેજીને લઈને તો ખાસ બહુ વિવાદ નથી. વિવાદ છે ગુજરાતી ભાષાને ક્વોલિફાય કરવા ઉપર, કારણ કે સંભાવના પૂરેપૂરી છે કે આઉટસ્ટેટના લોકોને પણ અહીં લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે. હવે મળવું જોઈએ ના મળવું જોઈએ એની એક અલગ ડિબેટ છે, પણ એટલું ઇઝી નહીં થાય એમના માટે પણ, બરાબર. કારણ કે જે ક્વોલિફાઈંગ ગુજરાતી ભાષા છે એટલી સરળ નથી, બરાબર. પણ હા, પહેલા જે માસ આવતો હતો તૈયારી કરો ગુજરાતમાં, એના કરતાં વધારે માસ આવશે, એમાં ના નથી. પણ ડરવાનું નથી. કેમ, હું તમને આગળ સમજાવું છું, બરાબર. બાકી નિબંધનું પેપર પહેલા પણ હતું, અત્યારે પણ છે. પહેલા 150 માર્ક, હવે 250 માર્ક, એટલે મેજર ચેન્જ છે. જોઈએ શું આવે છે. પૂરેપૂરી સંભાવના છે ફિલોસોફિકલ એસે તરફ જશું. નવું નથી, છેલ્લી બે જીપીએસસી થી જીપીએસસી પૂછી જ રહી છે ક્યાંક ને ક્યાંક. સમજો છો? આમ સ્થિર ગંભીર ના થઈ જાઓ. ક્લિયર. અને બાકી જીએસ ના 4 પેપર, ચોથું પેપર ત્યાં પણ પૂરેપૂરી સંભાવના એથિક્સ હશે, બરાબર. સંભાવના છે, જોઈએ સિલેબસમાં શું આવે છે. તો બેઝિકલી 1250 માર્કની મેઇન્સ થઈ ગઈ છે ક્વોલિફાઈંગ પેપરને બાદ કરતા, એટલે 1250 માર્ક મેરિટમાં ગણાશે. અને એમાંથી તમે આગળના સ્ટેજમાં જાઓ છો. સામાન્ય રીતે 3 ગણા વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા હોય તો 150 માર્કનું ઇન્ટરવ્યૂ છે. કેટલા માર્ક્સનું? એટલે ટોટલ માર્ક્સ થયા 1250 પ્લસ 150 એટલે 1400. 1400 માર્કમાંથી મેરિટ બનશે અને તમારું સિલેક્શન થશે એના આધાર ઉપર. ક્લિયર? તો નવી પેટર્ન છે, સિમિલર ટુ યુપીએસસી. હવે આગળ શું તફાવત છે જીપીએસસી અને યુપીએસસીમાં હાલના સ્ટેજમાં? ઓલમોસ્ટ જોશો તો સિમિલારિટી છે. પ્રિલિમમાં જીપીએસસીમાં હવે એક પેપર છે, યુપીએસસીમાં 2 પેપર છે. યુપીએસસીમાં એક જનરલ સ્ટડીઝનું પેપર હોય છે, એક સીસેટનું પેપર હોય છે. જ્યારે જીપીએસસીમાં એ સીસેટના પેપરને જીએસના પેપરમાં જ આવરી લેવામાં આવ્યું છે, બરાબર. તફાવત એ છે અહીંયા કે સીસેટનું પેપર અહીં ક્વોલિફાઈંગ હોય છે. ક્વોલિફાઈંગ અહીંયા ક્વોલિફાઈંગ નથી. આ એક રાહતની સાંસ છે. આ થોડો ડિફરન્સ છે યુપીએસસીના કન્ટેક્સમાં. અહીં ક્વોલિફાઈંગ નથી. હા, બની શકે જે રીતનો સિલેબસ મૂક્યો છે સીસેટમાં જેવા પ્રશ્ન આવે છે એવા જ પ્રશ્ન આવે, પણ એ આનો ભાગ છે. કદાચ જે લોકોને મેથ્સથી ભયંકર બીક લાગે છે, બરાબર, અહીંયા તો કેવું થાય છે કે જો તમે આમાં ક્વોલિફાઈ ન થયા સીસેટમાં તો તમારા જીએસના માર્કનો કોઈ મતલબ જ નથી. અહીંયા એ ડર નથી. બની શકે કે જે લોકોનું સારું છે એમનો ફાયદો થાય, જેમને એટલું સારું નથી તો એ બીજા વિષય પર વર્ક કરીને ઇન થઈ શકે છે. જ્યારે અહીં છેલ્લા 3-4 વર્ષમાં યુપીએસસીમાં સીસેટમાં પરિસ્થિતિ એ છે કે લોકો ક્વોલિફાઈ નથી થઈ રહ્યા સીસેટમાં. અને આવા ઠીકઠાક લોકોને હું તો પર્સનલી ઓળખું છું, કદાચ તમે ઓળખતા હશો. સમજી રહ્યા છો? એટલે અહીંયા એક આ શાંતિ દેખાય છે આ એંગલથી કે ચલો ક્વોલિફાઈંગ નથી, બરાબર. ક્વોલિફાઈંગ હોત તો એમાં જ ન ક્વોલિફાઈ થઈએ તો જીએસના માર્કનો કોઈ મતલબ નથી. હા, ચેલેન્જ છે એમાં કોઈ ના નથી, કારણ કે 200 માર્કનું પેપર થઈ ગયું છે, પહેલા 400 માર્ક્સનું હતું. હવે દુવિધા એ છે કે 200 માર્ક્સનું પેપર થયો એનો વાંધો નથી, પણ શું દરેક સબ્જેક્ટનું વેઇટેજ જેમ પહેલા હતું એમ એક્ઝેક્ટલી એ રીતે જ હશે? જેમ કે આની પહેલા શું પેટર્ન હતી? દરેક સબ્જેક્ટના 50 ક્વેશ્ચન પૂછાય લમસમ. તો શું હવે 25 પૂછાશે? જો 25 પૂછાશે તો ચિંતા એ થશે કે 50 હોવાથી રેન્જ વધી જતી આવડવાની, એ થોડી ઘટી જશે. જે વસ્તુ એસટીઆઈ ડીવાયએસઓમાં થાય છે, ઘણા એવા કેન્ડિડેટ છે જે ક્લાસ 1-2માં થઈ જાય છે, એસટીઆઈ ડીવાયએસઓમાં રહી જાય છે, કારણ કે આ રેન્જ ઘટી જાય છે. એક આ બાબત છે. બીજી બાબત એ છે કે 25 હશે, યુપીએસસી જેવું તો નહીં હોય ને, કારણ કે યુપીએસસીમાં આવું કોઈ ફિક્સ છે નહીં. યુપીએસસીમાં કશું જ ફિક્સ નથી કે આ વિષયમાંથી આટલા જ ક્વેશ્ચન આવે. ત્યાં કંઈ પણ ચાલી રહ્યું છે, મતલબ એકદમ રેન્ડમાઇઝેશન છે. બની શકે કે આ વર્ષે હિસ્ટ્રીમાંથી 4 ક્વેશ્ચન હોય, નેક્સ્ટ યર 40 હોય, કોઈ સીમા નથી એને. બની શકે જીઓગ્રાફીમાંથી આ વર્ષે 16 હોય, નેક્સ્ટ યર 1 જ હોય. એવી વસ્તુ અહીં છે. સંભાવના નથી એવું હોવાની, કારણ કે જે રીતે એસટીઆઈનું પેપર સાહેબે લીધું છે અને એમાં વેટેજ હતું ઠીકઠાક,
એક પ્રપોઝનમાં. તો અહીંયા હાલ પૂરેપૂરી સંભાવના એ જ છે કે દરેક સબ્જેક્ટના 25-25 ક્વેશ્ચન અરાઉન્ડ હશે, જે સારી બાબત છે યુપીએસસીની કમ્પેરિઝનમાં. તો અહીંયા યુપીએસસી કરતાં સારું દેખાઈ રહ્યું છે. જો 25 હોય તો હશે, સમજો છો? એટલે હું તમને બારીકાઈથી સમજાવું છું કે શું બેઝિક ડિફરન્સીસ છે. ક્લિયર? તો આ એક તફાવત બનશે પ્રિલિમિનરીમાં. બીજું, પ્રિલિમ પેપરની ભાષા ત્યાં ગુજરાતી અંગ્રેજી છે, અહીં યુપીએસસીમાં હિન્દી અને ઇંગ્લિશ છે. ભાષાના પેપરનું મહત્વ આ મેઇન્સની વાત છે, જે આગળ મેં તમને સમજાઈ. મેઇન બીજો એક જે મેજર ડિફરન્સ છે હવે યુપીએસસી જીપીએસસીમાં, એ છે ઓપ્શનલ. યુપીએસસીમાં ઓપ્શનલ છે અને ઓપ્શનલ ડિસાઇડિંગ હોય છે. તમે મતલબ ઓપ્શનલમાં સારો સ્કોર કર્યા વગર યુપીએસસી ક્રેક ન કરી શકો. બહુ જૂજ એવા એક્ઝામ્પલ મળશે કે જેને ઓપ્શનલમાં એવરેજ સ્કોરથી સિલેક્શન લીધું હોય. એમાં ઘણા બધા બીજા ફેક્ટર પણ કામ કરે, એટલે ઓપ્શનલ નથી અહીંયા. અને જીપીએસસીમાં સારું એ છે કે ઓપ્શનલ ન હોવાના લીધે કમ્પેરેટિવલી ઓબ્જેક્ટિવિટી રહેશે, કારણ કે અહીંયા ઓપ્શનલમાં ઘણી સબ્જેક્ટિવિટી થાય છે સ્કેલિંગના કારણે. તો આ એક બેઝિક, આ બે તફાવત છે આમ જોઈએ તો, કે ત્યાં સીસેટ ક્વોલિફાઈંગ છે નથી, એના લીધે શું રિપરકેશન છે, ઓપ્શનલ છે નથી. આ બેઝિક તફાવત. બાકી ઓલમોસ્ટ સિમિલર લાઈન પર છે બંને. હાલ સમજી રહ્યા છો? બંને સિમિલર લાઈન ઉપર છે. અને હવે તૈયારી તમે જુઓ તો યુપીએસસીની તૈયારી કરતા હોય તો જીપીએસસીની તૈયારી તો થઈ જ જાય છે, કોઈ પ્રશ્ન જ ઊભો નથી રહેતો. હાલ પરિસ્થિતિ એવી છે. અને જીપીએસસી યુપીએસસી હવે ઓલમોસ્ટ સિમિલર છે તૈયારીના લેવલ પર. માની લો કોઈ ફાઉન્ડેશન બેચ હોય તો હવે જીપીએસસી યુપીએસસી એક જ છે. એમાં તમારે ઇવન આગળ મતલબ જોવાની પણ જરૂર નથી જીપીએસસીની બેચ છે કે યુપીએસસીની. સિમિલર લાઈન ઉપર છે. ઓપ્શનલ ખાલી અલગ છે, કારણ કે અહીંયા ભલે સીસેટ ક્વોલિફાઈંગ નથી, પણ તૈયારી તો ત્યાં એક પેપરમાં જેટલું સીસેટમાં વર્ક કરવું પડે જેટલું અહીં કરવું જ પડશે, કારણ કે 25 માર્કનો સવાલ છે. સમજો છો? એટલે ઓપ્શનલ સિવાય બધું સિમિલર થઈ ગયું. ક્લિયર? તો આ તફાવત છે. હવે જે મેઇન વાત, શું એપ્રોચ હોવો જોઈએ? એકચ્યુઅલીમાં મેઇન વાત તો છે, સાથે સાથે ખતરનાક વાત છે. કારણ કે ગઈકાલ રાતથી તો ડરનો માહોલ બનેલો છે. ડરનો માહોલ બન્યો છે. ડેટરન્સ નહીં, ડરનો માહોલ. ડેટરન્સ અલગ છે, જો કે ડેટરન્સ જ કહેવાય નહીં. એ આપણે શું સમજ્યા હતા પછી ક્યારેક ડિસ્કસ કરીશું, અત્યારે આ સમજી લઈએ. તો એપ્રોચ શું હોવો જોઈએ? તો ઓવરઓલ સમજો, ગઈકાલથી લગભગ મારે જેટલા સ્ટુડન્ટ સાથે વાત થઈ, ખાસ કરીને આપણા ત્યાં જે લોકો ભણી ચૂક્યા છે એમની સાથે, જેમની પાસે મારો પર્સનલી મારે વાતચીત થતી હોય, એમની પાસે મારો નંબર છે. તો વાત એ થઈ, ડર એ હતો, પહેલો ડર એ હતો કે આઉટસાઇડર લોકોને હવે સ્કોપ વધારે મળશે. જો એ વાતમાં કોઈ ના નથી કે કમ્પેરેટિવલી પહેલાની કમ્પેરિઝનમાં જુઓ તો હવે એ લોકોને જીપીએસસી આપવામાં સરળતા રહેશે. સરળતા એ રહેશે કે ભાષાનું પેપર ક્વોલિફાઈંગ થઈ ગયું છે ગુજરાતી, પણ એનો મતલબ એવું નથી કે કેકવોક થઈ ગયું છે. ગુજરાતીમાં એમને એટલી જ મહેનત કરવી પડશે ક્વોલિફાય થવા માટે પણ. ગુજરાતીમાં એમને એટલી જ મહેનત કરવી પડશે, તમે જોજો સમય સાથે. હા, એ લોકો વધારેમાં વધારે માસ આ બાજુ આવશે, એમાં ના નથી, પણ કેકવોક નથી. હું ફરીથી કહું છું, એમને એટલી જ મહેનત કરવી પડશે જેટલી તમારે હવે જીએસમાં અપગ્રેડ થવામાં કરવાની છે. એટલે ચિંતા નથી બહુ, કોમ્પિટિશન છે તો કરીશું કોમ્પિટિશન. વાત સાચી છે, આના વાદ વિવાદ પણ બહુ છે, પણ હવે આવી ગયું છે તો આપણે બેટર છે કે તૈયારીને પોઝિટિવલી લઈએ. ગ્લાસ ખાલી જોયા કરતા આખો ભરેલો જોઈએ. મારું સ્ટેટમેન્ટ નથી, મોદી સાહેબે શ્રીરામ કોલેજમાં કહ્યું હતું આ. એમ ક્લિયર? એટલે એના વિશે બહુ વિચારો નહીં, આપણે આપણી લીટી લાંબી કરીએ, બરાબર? બીજાની લાંબી લીટીની ચિંતા કર્યા કરતા. બીજી એક બાબત છે કે હવે ખાલી અને ખાલી યુપીએસસીની તૈયારી કરતો માસ પાસ થશે. આ એક મેસેજ છે. હું સંપૂર્ણ રીતે તો સહમત નથી આ બાબતથી. એનું બેઝિકલી રીઝન એ છે, હા, જે લોકો ખાલી યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે અથવા યુપીએસસીની તૈયારી ભૂતકાળમાં કરી છે, એમને ફાયદો છે, એમાં બિલકુલ ના નથી. અને હાલની પરિસ્થિતિમાં એ લોકો એડવાન્ટેજમાં છે. પણ સમજો, આવું ભૂતકાળમાં ઘણી બધી વખત બન્યું છે. અને ખાલી જીપીએસસીની તૈયારી કરવાવાળો માસ અને સાથે સાથે નવા વિદ્યાર્થીઓએ પણ એ લોકો સાથે કમ્પીટ કરીને બાજી મારી છે.
તમે એને નથી જોઈ રહ્યા. હું સમજુ છું છે એડવાન્ટેજ, હું ફરીથી એકવાર બોલું છું, પણ હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો શું વાસ્તવિકતા છે. 2014માં જે જીપીએસસીની ભરતી આવી, જેનું રિઝલ્ટ 2017માં આવ્યું હતું. 14માં જીપીએસસીની ભરતી ઘણા વર્ષો પછી આવી હતી. લગભગ હું ફેક્ચ્યુઅલી કદાચ રોંગ હોઈ શકું, 2005 કે 7માં ભરતી આવી હતી, એના પછી 14માં ભરતી આવી. એનું રિઝલ્ટ 17માં આવ્યું. લગભગ એ સમયે મારી તો જર્નીની શરૂઆત હતી. 2014માં મેં તૈયારીની શરૂઆત કરી. યુપીએસસીની જે તૈયારી કરી રહ્યા હતા, દરેક વ્યક્તિએ જીપીએસસી આપી છે. સમજો, દરેક વ્યક્તિએ જીપીએસસી આપી છે. ઇવન યુપીએસસીમાં પાસ થયેલા અને પાછળની કોઈ સર્વિસ મળી હોય, એ લોકોએ પણ જીપીએસસી આપી છે. સમજો છો? તો માહોલ તો એ જ હતો કે આ લોકો પાસ થશે ને એ લોકો થયા પણ છે, એમાં બિલકુલ ના નથી. એ લોકોને એડવાન્ટેજ મળ્યો પણ હતો, કારણ કે એ લોકો ઘણા ટાઈમથી તૈયારી કરતા હતા. ઓપ્શનલ પેપર હતું, એમસીક્યુની મેથડ હતી. એ વખતે મેઇન્સ એમસીક્યુ પદ્ધતિથી લેવાતી. એ સમયે જે ફર્સ્ટ રેન્ક છે ને, વીરાભાઈ સાંભળ સર, ફર્સ્ટ રેન્ક ડેપ્યુટી કલેક્ટર વીરાભાઈ સાંભળ સર, એ જીપીએસસીની તૈયારી જસ્ટ શરૂ કરી હતી. મારું જ્યાં સુધી લિમિટેડ નોલેજ છે, પોસ્ટ ઓફિસમાં જોબ કરતા સર, અને ત્યારબાદ એમને તૈયારી જીપીએસસી આવી એટલે શરૂ કરી. પહેલો રેન્ક લાવ્યા આ માહોલમાં. નહીતર આપણને તો એવું જ હોય ને કે જે લોકો ખાલી યુપીએસસી કરે છે એમને જ પાસ થશે. ના, એવું નથી. એ લાવી શકે ને, પહેલો રેન્ક લાવી શકે. ઇમેજિન કરો, કોઈ બિલીવ નહીં કરી શકે. એ માહોલમાં ફાઇટિંગ સ્પિરિટ, મહેનત કરવાની સ્પિરિટ, લડવાની સ્પિરિટ, રાત દિવસ એક કરવાની સ્પિરિટ. એટલે મહેનત તો કરવી જ પડશે. બીજો કોઈ આપણી જોડે ટેબલ ખુરશી સિવાયનો વિકલ્પ છે નહીં. હું તમને બીજું પણ એક્ઝામ્પલ આપું, સમજો. દાસા સાહેબના ટેન્યુરમાં જ્યારે પીટી પહેલી વખત ચેન્જ થઈ 2017માં, 2017માં જ્યારે પ્રિલિમિનરીનું પેપર અચાનક એનાલિટિકલ થઈ ગયું, મતલબ લોકોએ ત્યાં જઈને પેપર ખોલ્યું, આ શું છે કે પબ્લિક હલી ગઈ, અને કટઓફ પણ ઘણું ડાઉન ગયું. એક્ઝેક્ટલી તો યાદ નથી, પણ 113 કે 120 હતું એ સમયે કટઓફ. પ્રિલિમ અઘરી થઈ તો કટઓફ ડાઉન થયું છે ને. પણ તમે સમજો કે એના પછી સાહેબના ટેન્યુરમાં 5 જીપીએસસી થઈ ટોટલ. તો ખાલી જીપીએસસી ની તૈયારી કરવાવાળા લોકોએ કમ્પ્લીટ તો કર્યું જ છે ને. શું એ લોકો પીટી નથી પાસ થયા? એ વખતે પણ એવું હતું, હવે તો યુપીએસસી વાળા પીટી વધારે પાસ થશે, એમને ફાયદો થયો, એમાં ના નથી. પણ મહેનત કરીને તમે પણ પાસ તો થયા હતા ને. સમજો. બીજી હું તમને એક વાસ્તવિક ઘટના કહું. જ્યારે મેઇન્સ આવી, આ વાતને તો આપણે ભૂલી જઈએ છીએ ઘણી બધી વખત. એ વાત બિલકુલ સાચી છે કે હવે ગુજરાત ઇંગ્લિશ ક્વોલિફાઈંગ છે. પહેલા ગુજરાત ઇંગ્લિશ હોવાના લીધે જે યુપીએસસીની પ્રિપેરેશન કરી રહ્યા હતા, એમને ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવી પડતી ગુજરાત ઇંગ્લિશને લઈને. પણ તમે એક વસ્તુ સમજો કે ગુજરાતી ઇંગ્લિશનું પેપર દાસા સાહેબના ટેન્યુરમાં જ્યારે પહેલી ભરતી આવી, પેપરની અંદર કન્ટેન્ટને સાહેબે એક અલગ લેવલ ઉપર લઈ ગયા હતા. અને એ કન્ટેન્ટ સાથે પણ તમે તૈયારી કરીને જજુમીને આગળ આવ્યા છો. આ વસ્તુને ભૂલો નહીં. હું તમને સમજાવું. ગુજરાતીનું પેપર જેવું મેઇન્સમાં લોકોએ ઓપન કર્યું, પહેલા શું ગુજરાતીમાં પૂછાતું? પહેલા એ પૂછાતું કે તમારા પપ્પા પાસે ફી માંગતો પત્ર લખો, તમારા બ્રધરને પાસ થયાની ખુશી આપતો શુભેચ્છા પત્ર લખો. એની જગ્યાએ હવે શું આવી ગયું? આ પહેલી જીપીએસસી છે, સાહેબના ટેન્યુરમાં મેઇન્સ બદલાય ને, અમૂલનો અહેવાલ લખો, અમૂલમાં કરેલી વિઝિટનો. ચર્ચાપત્ર શું હતું? ભારત ઇઝરાયલ સંબંધ પર ચર્ચાપત્ર. પબ્લિક હલી ગઈ છે ને, છતાં તમે કોપઅપ કર્યું છે ને. કારણ કે આવા મુદ્દા તો યુપીએસસી ની તૈયારી કરેલા માસને ફાયદો કરાવે કમ્પેરેટિવલી. છતાં લોકો કર્યું છે, અને ઘણા બધા લોકો જીપીએસસીમાં પાસ થયા છે, અને ઘણા બધા યુપીએસસી ની તૈયારી કરવાવાળા જીપીએસસીમાં થયા નથી. એટલે કહેવાનો મતલબ, હું જસ્ટિફાઈ નથી કરી રહ્યો. મારો કહેવાનો એક જ મતલબ છે કે મહેનત કરીએ તો પોસિબલ છે. અને હાલ આ સિસ્ટમ બદલાઈ છે, તો આપણે બેટર છે કે મહેનત કરીએ. વાદ વિવાદ તો છે, એમાં ના નથી, પણ મહેનત કરીએ. અમે તમને ઉદાહરણ એટલે આપ્યા કે કરી શકાય. બરાબર? પણ આ ધરખમ ચેન્જીસ છે, એમાં ના નથી. અને પેલું આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ક્રાંતિ, ક્રાંતિ વર્ડને આપણે શું કહીએ? સિસ્ટમમાં જ્યારે 360 ડિગ્રી પરિવર્તન હોય, ક્રાંતિ છે. હવે પોઝિટિવ હોય, નેગેટિવ સેન્સમાં હોય, એ સેકન્ડરી વસ્તુ છે. તો ક્રાંતિકારી પગલું તો થઈ ગયું છે. બરાબર? આપણે મહેનત કરીશું તો પોઝિટિવ સેન્સમાં લઈ જઈ શકીશું. તો મહેનત કરીએ, લડીએ, ઝઝુમીએ, દિવસ રાત લડીએ, સતત મહેનત કરતા રહીએ, બ્રેઇનસ્ટોર્મ કરીએ, વિચારીએ, ટેબલ ખુરશી ઉપર બેસીને એટલી મહેનત કરીએ કે રાતે 2 મિનિટમાં સૂઈ જઈએ, અને એટલું બધું આન્સર રાઇટિંગ કરીએ કે હાથ દુખી જાય. આ લેવલની આપણે મહેનત કરીએ. સમજો છો? તો થઈ શકે છે. મહેનત કરવી છે તો થઈ શકે છે. સમજો છો શું કહું છું? અને સમજો કે ઇવન યુપીએસસીમાં પણ દર વર્ષે નવો માસ તો આવે જ છે ને. તો શું
કોઈ વ્યક્તિ આજે ફિલ્ડમાં નવી એન્ટ્રી લેતા હોય અને 4 વર્ષ જૂનો કોઈ વ્યક્તિ છે કે જેને 2 વખત ઇન્ટરવ્યૂ આપ્યા હોય, 3-4 મેન્સ લખી હોય, એનાથી તમે ડરી જાઓ છો? એવું ઘણીવાર તમે જોયું હશે ને, ઇવન યુપીએસસીમાં પણ, કે જે વ્યક્તિ 4 વર્ષથી તૈયારી કરે છે એનું સિલેક્શન નથી થતું, નવી આવનારી વ્યક્તિ 1-2 એટેમ્પમાં પાસ થઈ જાય છે. તો મહેનત કરીએ, અને હાલ તો આપણી પાસે એ જ રસ્તો છે. ક્લિયર? તો ઓવરઓલ વાત બરાબર છે, પણ મહેનત કરશું તો થઈ શકે છે. પ્રિલિમમાં એપ્રોચની વાત કરીએ તો જો વાંચન તો તમારું લોકોનું સારું થઈ જ ગયું છે. માની લો કે નલિન સર વખતે જે ભરતી લેવાય એમાં પ્રિલિમના ક્વેશ્ચન થોડા યુપીએસસી જેવા નહોતા. કદાચ તમે ડાઉનગ્રેડ વર્ડ યુઝ કરી શકો, પણ દાસા સાહેબની ભરતી વખતે તો યુપીએસસી લેવલના પ્રશ્નો આયા જ છે. તો એ વખતે આપણે તૈયારી કરી જ હતી ને યુપીએસસી લેવલની. તો વાંચનમાં કંઈ બહુ ફરક નથી. હવે આમાં ફરક આવશે એપ્રોચમાં. હવે તમારે યુપીએસસીના પીવાયક્યુ સારી રીતે કરવા પડશે. જો કે દાસા સાહેબ વખતે યુપીએસસી પીવાયક્યુ પૂછ્યા જ છે સાહેબે, પણ હવે બહુ થરલી કરવા પડશે, વ્યવસ્થિત રીતે. અને સાથે સાથે યુપીએસસી જે રીતે એમસીક્યુ પૂછે છે એ ટાઈપના પેપરની પ્રેક્ટિસ કરવી પડશે. એમસીક્યુ સોલ્વિંગ ટેકનિકને થોડી અપગ્રેડ કરવી પડશે. સમજો છો? અને મેં જેમ આગળ કહ્યું, 50ની જગ્યાએ 25 ક્વેશ્ચન થવાની સંભાવના પૂરેપૂરી. 25 ક્વેશ્ચન થશે તો 50 ક્વેશ્ચન હોય, સમજો, તેમાંથી તમને આવડે એવા ઇઝી ક્વેશ્ચન નીકળવાની સંભાવના વધારે રહેવાની ને 25ની કમ્પેરિઝનમાં. તો આ એક થોડા ચેલેન્જીસ છે, પણ વાંચવાના લેવલ પર તમે એ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કર્યા જ છે. થોડું આ એપ્રોચ બદલશો તો બહુ વાંધો પ્રિલિમમાં નથી. રહી વાત મેઇન્સની, હા, મેઇન્સમાં એક વસ્તુ છે ક્લિયર કટ, કે હવે ઉપર છેલ્લું નોલેજ નહીં જોઈએ, હવે ડેપ્થ જોઈશે. હવે વિચારતા શીખવું પડશે. વિચારતા શીખવું પડશે ને હું તો આજે નથી કહી રહ્યો. ગઈ ઓક્ટોબરમાં મેઇન્સ લેવાય. તમે અમારો યુટ્યુબ પર આપણો એક વિડીયો પણ છે, કદાચ મારો તો પહેલો વિડીયો છે યુટ્યુબ પર, કે મેઇન્સ પતિ હવે શું કરું. ત્યારે પણ મેં કહ્યું હતું કે કેપેસિટી બિલ્ડઅપ કરો. જીએસટીનું જે રીતે પેપર આવ્યું હતું, હવે તો કરવું જ પડશે. બની શકે બધા પેપર એ ટાઈપના આવે. ક્ષમતા નિર્માણ જેને આપણે કહીએ ને, એમ એવું નહીં કે અહીંથી વાંચી લીધું ત્યાં જઈને કોપી પેસ્ટ કરી લીધું, એ નહીં થાય. અને સાથે સાથે એ પણ સમજો કેમ નહીં થાય, કારણ કે 250 માર્કનું પેપર છે ને 3 કલાક છે. હવે કંઈ કીધું નથી હાલ, પણ યુપીએસસી જેવી જ પેટર્ન છે, તો માનીએ કે 20 ક્વેશ્ચન આવશે. 3 કલાકમાં 20 ક્વેશ્ચન લખવા, માઉન્ટ એવરેસ્ટ ચડવાનો છે. ચડી શકાય, ચડી શકાય છે, બરાબર? એ બહુ મોટી વાત નથી, મહેનત કરીશું તો. સમજો છો? એટલે પણ એ જ્યારે તમે 20 ક્વેશ્ચન લખો ને, ચેલેન્જ શું આવશે સમજો. 20 ક્વેશ્ચન લખતી વખતે તમારી પાસે ટાઈમ નહીં હોય, બિલકુલ ટાઈમ નહીં હોય. તમે મતલબ વિચારવામાં ટાઈમ બગાડે તો ક્વેશ્ચન છૂટશે. તો આવા ટાઈમમાં એવો જ વ્યક્તિ સારો આન્સર લખી શકે જેને પોતાનું લેવલ બિલ્ડ કર્યું હોય. તમારું જે નેચરલી લેવલ હશે ને એ જ લખી શકશો. જ્યારે તમે સ્પીડમાં લખવા જાઓ ને, ત્યારે જે અંદર હશે ને, જે આત્મસાત થયું હશે, જે ખરેખર તમારી વાસ્તવિક વિચારસરણી થઈ હશે, એ લખવામાં જ લગભગ તમે લખશો, એ જ લખશો. સમજો છો શું કહેવા માંગુ છું? એ લગભગ તમે એ લખવાના છો. તો મૂળ મુદ્દો ક્યાંય ઉભો રહ્યો છે? લેવલ બનાવો. તમે પણ જ્યારે જીપીએસસીમાં 15 ક્વેશ્ચન લખવા કે ઇઝી કેકવોક તો હતું નહીં. પહેલી વાર જ્યારે 15 ક્વેશ્ચન લખવાનો કોઈ ટ્રાય કર્યો તો 10 બી નહીં લખાયો, તો 15 લખ્યા ને તો 20 પણ લખાઈ જશે. અને જીપીએસસીમાં પીઆઈની એક્ઝામમાં આપણે 20 લખીએ જ છીએ. જોકે હવે એક્ઝામ ઘણા ટાઈમથી આવી નથી, પણ 20 ક્વેશ્ચન ત્યાં લખ્યા જ. ટોપર્સની કોપી અવેલેબલ છે, લોકોએ લખ્યા છે. તો થઈ તો શકે જ છે ને. 20 ક્વેશ્ચન ત્યાં પણ પૂછ્યા હતા. હા, હવે ક્વેશ્ચનનું લેવલ અલગ હશે, તો ડેપ્થ જોઈશે. અને તમે જ્યારે પણ આની પહેલા પણ તમારામાંથી ઘણા કેન્ડિડેટ મેઇન્સ પણ લખી ચૂક્યા છે ને, આપણી લાસ્ટ બેચમાં હતા. તો એ પહેલા પણ તમે વિચારજો, એવા ક્વેશ્ચન લખવામાં ઇઝી રહેતું કે જેમાં તમારું લેવલ સારું હોય કમ્પેરેટિવલી. એ ક્વેશ્ચન ઇઝીલી લખાતા, એમાં કમ્ફર્ટેબલ હોય. હું એમ નહીં કે બહુ સારા લખો, પણ કમ્ફર્ટેબલ હોય લખતી વખતે. તો લેવલ બનાવશો તો અહીંયા પણ કમ્ફર્ટેબલ થશો. હા, અને લેવલ કઈ રીતે બનશે? બ્રેઇન સ્ટોમિંગથી, વિચારવાથી, સતત વિચારવાથી, અને સાથે સાથે ડિસિપ્લિન અને મહેનત તો કરવી પડે. હા, ખાલી કે સાહેબ હું રોજ વિચારું છું સવાર ઉઠીને, એમ ના ચાલે. અને બીજી એક વસ્તુ સમજો, હા હું સમજુ છું કે જે લોકો એનાલિટિકલ માઇન્ડસેટથી પ્રિપેરેશન કરી રહ્યા છે, ઘણા ટાઈમથી આ ટાઈપની પ્રિપેરેશન કરે છે, એમને ફાયદો છે. પણ તમે એક વસ્તુ સમજો કે યુપીએસસીની તૈયારી કરનારા માસ પાસે બહુ ફેક્ટ નથી હોતા.
કમ્પેરેટિવલી જીપીએસસી ની તૈયારી કરવાવાળા માસ પાસે ફેક્ટ હોય છે. તમે એનાથી આ 2 ડગલા તો આગળ છો ને. હું તમને બહુ વાસ્તવિકતા કહું અને તમને એમ થાય સાહેબ શું કરવાના ફેક્ટને, ફેક્ટના આધાર પર જ એનાલિસિસ થાય પ્રભુ. બેઝિક ફેક્ટ આવડે તો જ એનાલિસિસ કરી શકો. પ્રેસિડેન્શિયલ સિસ્ટમ ને પાર્લામેન્ટરી સિસ્ટમમાં શું તફાવત છે, શું ભારતે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ અપનાવી જોઈએ, એ ત્યારે જ કરી શકાય જ્યારે એના બેઝિક ફેક્ટ્સ આવડતા હોય. તો તમે તો લોકો ફેક્ટ્સમાં એમના કરતા તો એડવાન્ટેજમાં છો ને. હું તમને એક પોઝિટિવ સાઈડ બતાવી રહ્યો છું, એ પણ બતાવવી જરૂરી છે. એમાં જરાય ખોટું નથી. અને સાથે સાથે આજે તમને ફેક્ટ્સ આવડે છે, આ દરેકે દરેક ફેક્ટ્સ ફોડર છે તમારું. શું છે? ફોડર મટીરિયલ. કોઈ ક્વેશ્ચનના આન્સરમાં ફોડર તરીકે યુઝ થશે ને આ ફેક્ટ. તમને તો એ જ મળશે ને. સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું? તમે આ તમારા ફેક્ટનો ઉપયોગ ફોડરના રૂપમાં ઘણી બધી જગ્યાએ કરી શકો છો. કેવી રીતે? એ મેં ક્લાસમાં શીખવાડ્યું હતું. આપણે ક્લાસમાં સતત આ જ કર્યું છે ને આખી બેચમાં ગઈ વખતે. અને એટલે જ તો ઘણા બધા લોકોને કમ્પેરેટિવલી લાસ્ટ ટાઈમ GS2 લખવું ઈઝી રહ્યું હતું. એવું નથી કે તો ખતરનાક લખ્યું હતું, સારું લખ્યું હશે. કમ્ફર્ટેબલ હતા કે ચલો ડુએબલ છે. તો જેટલું વિચારશું બસ એ એક્સરસાઇઝ સતત કરવાની છે. અને થોડું એક્સ્ટ્રા વાંચન આવશે. માન લો જો એથિક્સનું પેપર આવે છે GS4, તો આપણે જેટલું એથિક્સ કર્યું હતું એનાથી થોડું વધારે કરવું પડશે, લગભગ ડબલ. તો કરી લેશું ને, એમાં ક્યાં ચિંતાનો વિષય છે. કરવું પડશે. મૂળ મુદ્દો એ છે કે થોડું હવે કોરી સ્લેટ બનવું પડશે. પાપા પગલી જે હોય ને, નાનું ટેણિયું હોય, એને કોઈ દિવસ ડર ના હોય. આપણા ઘરે ટેણિયું હોય ને આપણે ચલાવીએ, જોજો તો શું પપ્પા પડી જઈશ એવું કે. તમે પ્રયત્ન કરતો પડી જાય પાછું ઊભું થાય. જોજો તમે એને ઓબ્ઝર્વ કરજો. તો આપણે શરૂઆત તો કરી શકીએ અને કોરી સ્લેટ બની જાવ. હું ઘણી બધી વખત સ્ટુડન્ટને કહું છું, ખાસ કરીને જે લોકો પહેલા તૈયારી કરી ચૂક્યા હોય, કોરી સ્લેટનો મતલબ છે ભૂતકાળમાં કરેલું એપ્રોચને બધાને ભૂલી જાઓ, નવેસરથી શરૂઆત કરો. આ બહુ જરૂરી છે ઘણી વખત શીખવા માટે. મેં પોતે પણ કર્યું છે. મારા છેલ્લા એટેમ્પમાં મારા માટે વાંચવું ડિફિકલ્ટ હતું. આટલા બધા વર્ષ તૈયારી કર્યા પછી તો કોરી સ્લેટ બનવું પડશે કે નવેસરથી શરૂઆત કરું. તો કરો, ફાયદો જ થશે. નવું શીખશું, નવા પ્રકારે બ્રેઇનસ્ટોર્મ કરીશું. સમજો છો? એટલે આન્સર રાઇટિંગ ડુએબલ છે, જરાય ચિંતાનો વિષય નથી, પણ કરવી પડશે. કેક વોક નથી. 1-2 મહિના સતત કરવી પડશે. નહીં પતે પેપર, ડર લાગશે. પેપર પતશે તો ખરાબ લખાશે. ખરાબ લખાયા પછી ચિંતાય થશે. પણ એક દિવસ થશે, લખાશે. 15 નતા લખાતા, લખાવા માંડ્યા ને 20 લખાઈ જશે. પણ મહેનત કરવી પડશે. ક્લિયર? અને પછી છે ઇન્ટરવ્યુની વાત. તો ઇન્ટરવ્યુમાં માર્ક વધારી દીધા છે, 100 ના 150 કર્યા છે. ફેર એ છે કે હાલ જે સાહેબના ટેન્યુરમાં ઇન્ટરવ્યુનું રિઝલ્ટ આવ્યું છે, માર્જિન બહુ વધી ગયું છે. મતલબ 10 માર્કથી લઈને 80 માર્ક સુધી માર્ક્સ અપાય છે. તો હવે માર્જિન ઓર વધી શકે છે 150 માર્ક્સમાં. બરાબર? તો આ બેઝિક બાબતો છે. આપણી એકેડમીનું છે સિમ્બાયોસિસ IAS. બરાબર? બેચ આપણા ત્યાં શરૂ થશે 20 માર્ચથી. અમદાવાદ ખાતે ફાઉન્ડેશન બેચ શરૂ થશે. હવે જીપીએસસી યુપીએસસી ફાઉન્ડેશન એક જ છે, એટલે ફાઉન્ડેશન બેચ જ ખાલી કહેવામાં આવશે. ગાંધીનગર ખાતે મે મહિનામાં શરૂ થશે, ઓલમોસ્ટ 1લી કે 5મી એપ્રિલે. સાથે સાથે એપ્રિલ મહિનામાં જ્યારે 20 એપ્રિલે પીટી પતશે, 25 એપ્રિલથી જીપીએસસી મેન્સની બેચ કરવી પડશે, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં જે ટાઈમ નથી. બરાબર? તો આ બધી બાબતો છે. બસ એટલું જ કહીશ, મહેનત કરી. બહુ બધું ટેન્શન લેવું, ચિંતા કરવી, એના કરતાં એટલો ટાઈમ એટલી એનર્જી ક્યાં આપીએ? મહેનતમાં આપીએ. થઈ જશે.